સુરતના કતારગામ વિસ્તારમાં આજે સેવા અને સમર્પણનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે। હીરાબાનો ખમકાર સંસ્થા દ્વારા દીકરીઓના ઉત્થાન માટે છઠ્ઠા ચરણના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયું હતું। દીકરી ભણશે તો દેશ આગળ વધશે તેવા મંત્ર સાથે સંસ્થાએ આજે 1100 જેટલી દીકરીઓને આર્થિક સહાયના ચેક અર્પણ કર્યા હતા। સુરતનું કતારગામ આજે દીકરીઓના સ્મિતથી ઝળહળી ઉઠ્યું છે। હીરાબાનો ખમખાર સંસ્થા દ્વારા દીકરીઓના ઉત્થાન અને શિક્ષણ માટે સતત છઠ્ઠા ચરણનો સહાય કાર્યક્રમ યોજાયો હતો। આજના આ વિશેષ કાર્યક્રમમાં કુલ 1100 દીકરીઓને તેમના અભ્યાસ અને ભવિષ્ય માટે આર્થિક સહાયના ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, ધારાસભ્ય પ્રફુલભાઈ સિરોયા સહિતના સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હાથી મંદિરના મહંત અમરીશાનંદજી મહારાજે દીકરીઓને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે દીકરી બે કુળને તારે છે અને તેને શિક્ષિત કરવી એ સમાજની સૌથી મોટી સેવા છે। મહત્વનું તો એ છે કે આ સંસ્થા અત્યાર સુધીમાં 4200 થી વધુ દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડી ચૂકી છે। સંસ્થાના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે તેમનો આગામી લક્ષ્યાંક દશેરા સુધીમાં 21000 દીકરીઓને સુધી પહોંચી જશે અને આર્થિક રીતે મદદરૂપ થવાનો છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વક્તાઓએ દીકરીઓને શિક્ષિત કરી નવા ભારતના નિર્માણમાં સહભાગી થવા પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે જ્યારે સમાજ દીકરીઓના પડખે ઉભો રહે છે ત્યારે રાષ્ટ્રની પ્રગતિ ચોક્કસ બને છે। હીરાબાનો ખમકાર સંસ્થાની આ પહેલને સુરતના સેવાભાવી નાગરિકોએ પણ બિરદાવી છે। સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દીકરીઓના શિક્ષણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। ઉમદા કાર્ય અને મક્કમ લક્ષ્યાંક સાથે સંસ્થા હવે 21000 દીકરીઓના સપનાઓને પાંખો આપવા સજ્જ બની રહી છે। મારું નામ દેસાઈ પિયુષ છે। હું હીરાબાનો ફાઉન્ડેશન ચલાવું છું। આજે કતારગામ સ્થિત 1100 દીકરીઓને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર ઘણા બધા સામાજિક અગ્રણીઓ, સંતો, અમરીશાનંદજી મહારાજ અને આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા।